જ્યારે ક્રોધ આવે ને 15 મિનિટ ચૂપચાપ શાંતિથી ખૂણામાં જઈને બેસી જાવ. ગમે કોઈને આરે વાત નહીં, કોઈ ચિત્ત નહીં, શાંતિથી બેસી જાવ. કારણ કે આ ક્રોધના જે આવેગ છે ને એનો સમય બહુ લિમિટેડ છે. આ હોય 15-20 મિનિટ માટે. માની લો કોઈને બહુ ક્રોધ આવે કે મારે હવે જીવવું જ નથી, મરી જવું છે, ટેરેસ ઉપર ચડી ગયો, નીચે કૂદવાની તૈયારીમાં છે, ક્રોધ. પણ જો 15 મિનિટ શાનવાનો બેસી જાય ને ક્યાંક, તો પછી મરવાનો વિચાર કેન્સલ થઈ જાય પાછો. કારણ કે એક આવેગ છે, તો એને સમય આપો. આ જે આવેગો છે ને એને જો તમે સમય આપશો તો એ આવેગ પૂરા થઈ જશે અને પછી પાછા તમે નોર્મલ સ્થિતિમાં આવી જશો. અને ક્રોધ આવે ને ત્યારે તરત કાંઈ ડિસિઝન લેવાનું જ નહીં અને તરત કોઈ કામ કરવાનું જ નહીં. એ જયારે શાંત થઈ જાય, આપણે આમ નોર્મલ સ્થિતિમાં આવી જાય, પછી વિચાર કરવાનો. કારણ કે ક્રોધમાં લીધેલું ડિસિઝન હંમેશા રોંગ હોય છે. શું કામ? કારણ કે ભગવાને કીધું ને, સ્મૃતિ ભ્રંશાદ બુદ્ધિ નાશો. ક્રોધ બુદ્ધિનો નાશ કરી નાખે છે. અને બુદ્ધિ જયારે ઠીક કામ ન કરતી હોય તો નિર્ણય કેવી રીતે સહી આવશે? કારણ કે નિર્ણય લેવાનું કામ બુદ્ધિનું છે. સમજમાં આવ્યું? તો આ રીતે ક્રોધથી બચવું જોઈએ.